મિત્રો, સ્ટોરી ધ્યાનપૂર્વક સાંભળજો, કેમ કે આ મારી સાથે બનેલી એક સત્ય ઘટના છે, જેને અંત સુધી જરૂર સાંભળજો. મારી પત્નીનું રહસ્ય જાણીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. હું મારી પત્નીને ખૂબ જ નફરત કરતો હતો. હું તેની સાથે લગ્ન કરવા જ માંગતો ન હતો. એક રાત્રે મેં મારી પત્નીને ખૂબ જ મારવાનું શરૂ કર્યું. તેને મારવાથી તેનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું. હું ખૂબ જ ડરી ગયો હતો. પછી મેં તેને છુપાવવાની ખૂબ જ કોશિશ કરી અને મારા ઘરના ધાબા ઉપર એક સ્ટોર રૂમ હતો. મેં તેને ત્યાં છુપાવી દીધી અને મેં બધાને એમ કીધું કે મારી પત્ની ગાયબ થઈ ગઈ છે. હું ક્યારનો તેને શોધું છું, તે મને મળતી જ નથી. મેં બધાને એવી અફવા ફેલાવી દીધી કે તેનું કોઈ સાથે લફડું હતું, એટલે તે ભાગી ગઈ છે. ત્યાંના ગયાને 2 દિવસ પછી મારી ઉપર કોઈનો ફોન આવ્યો કે તમારી પત્નીના નામે ઉપર લોટરી લાગી છે. તેમાં મારી પત્નીએ 2 કરોડ રૂપિયા જીત્યા છે. તે કૂપન કોડ લાવીને તમે તમારા પૈસા લઈ જઈ શકો છો. પણ મેં તો મારી પત્નીને મારી નાખી હતી. મને મારા પર ખૂબ જ અફસોસ થયો હતો. પછી મેં મારા સાસુને ફોન કર્યો કીધું કે તેને લોટરી લીધી હતી અને તેનો કોડ તેના પોતાના ગળામાં પહેરેલા તાવીજમાં રાખતી હતી. તો હું સીધો મારા સ્ટોર રૂમમાં ગયો. જ્યારે મેં મારી પત્નીની લાશ છુપાવીને રાખી હતી, પણ મેં સ્ટોર રૂમમાં જઈને જોયું તો મારા રૂવાડા ઊભા થઈ ગયા. મારું નામ શીનુ છે. મારા લગ્ન મારી માએ તેની પસંદગી છોકરી સાથે કરાવ્યા હતા. તેનું કહેવું એવું હતું કે તે છોકરી સાથે ખૂબ જ ખુશ રહેશે. મેં બચપણથી જ મારી જિંદગીના ઘણા બધા ઉતાર ચઢાવ જોયા હતા. પહેલાં મારી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. મારા પિતાજી પણ મજૂરી કરતા હતા, તેમજ અમારું ગુજરાન ચાલતું હતું. પણ જ્યારે હું મોટો થયો તો મને આ ગરીબી ખૂબ જ નડવા લાગી, કારણ કે બધી જ વસ્તુ લેવામાં વિચારવું પડતું હતું. અમારા દિવસો ખૂબ જ ખરાબ હતા. જ્યારે અમે કોઈ સારા ઘરના છોકરાને જોતા તો અમારો જીવ બળી જતો હતો. પછી એક દિવસ મેં વિચારી લીધું કે એક દિવસ હું ખૂબ જ પૈસાવાળો બની જઈશ અને કોઈક અમીર બાપની છોકરી સાથે લગ્ન કરીશ. હું જોવામાં તો ખૂબ જ સારું દેખાતો હતો, પણ મારી ખાલી ખિસ્સો જ મારી હતો. હું પૈસે ટકે ખૂબ જ પછાત હતો. મારું વર્તન પણ બધા આમ છોકરા જેવું હતું. પછી મેં મારી માને કહેવાનું શરૂ કર્યું કે મારા લગ્ન કોઈ અમીર બાપની છોકરી સાથે કરાવી દે. મારી મા આ સાંભળીને પહેલાં તો તે ચિંતામાં આવી ગઈ. પછી તે મને ખીજાવા લાગી અને કીધું કે બેટા, મહેલો જોઈને આપણે આપણા ઝૂંપડા ના ભૂલી જવાય. તું ગરીબનો દીકરો છે, વધારે અમીરીના સપના ન જોવાય. પહેલાં સરખું ભણી લે અને પૈસા કમાવા શીખી લે, પછી કોઈ અમીર બાપની દીકરીને ઘરે લાવજે. પણ તું આવી જ રીતે રખડતો રહીશ તો કોઈ તારી સાથે લગ્ન કરશે પણ નહીં. મારી માને કીધું કે તારા સમ ખાઈને કહું છું કે લગ્ન કરીશ તો અમીર બાપની દીકરી સાથે જ કરીશ, જે પોતે પૈસાવાળી હોય અને તેના બાપના પૈસે હું મારા સપના પૂરા કરી શકું. મેં દિવસ રાત કામ કરવાનું શરૂ કર્યું, કારણ કે અત્યારની છોકરીઓ પહેલાં ચહેરો અને કપડાં જુએ છે, પૈસા તો પછીની વાત છે. હું આમ તો સુંદર દેખાતો હતો, બસ મારા પર થોડું ધ્યાન આપવાનું હતું. મેં થોડા કપડાં ભાડેથી લીધા અને સૂટ બૂટ પહેરીને હું અમીર બાપનો દીકરો લાગીશ. હું નવા કપડાં પહેરીને કોલેજે પણ જવા લાગ્યો. ઘણા દિવસો સુધી આમ જ ચાલતું રહ્યું, પણ કોઈ છોકરીએ મને ભાવ ન આપ્યો. ઉલટાનો હું લેણમાં આવી ગયો. મારી સાથે પૈસા કરી નાખ્યા. મેં મારી માને કીધું કે મારી થોડીક મદદ કરો, તો તેને મને સીધી ના જ પાડી દીધી. તો હવે મારી જાતે જ આમાંથી બહાર નીકળવાનું હતું. અમારી દેખાવના નાટકમાં હું ખૂબ જ રોડ ઉપર આવી ગયો હતો. પછી મેં વિચાર્યું કે ગમે ત્યાં જઈને નાની મોટી નોકરી તો કરવી પડશે અને પોતાનો ખર્ચો ઉઠાવવો પડશે, નકર હું આમ જ લેણમાં ડૂબતો જઈશ. પછી મેં નાનું મોટું કામ કરવાનું શરૂ કર્યું અને પોતાના સપના પૂરા કરવા લાગ્યો. મને થયું કે કોઈ છોકરી તો મને મળી જ જશે. મારું સપનું હતું કે અમીર બાપની છોકરી સાથે જ હું લગ્ન કરીશ. હું દિવસ રાત તેના માટે મહેનત કરવા લાગ્યો. મારી માએ જોયું કે મારો દીકરો હવે કામ કરીને પૈસા કમાવા લાગ્યો છે. ભલે તે પૈસા ઘરે નથી આપતો, પણ પોતાનો ખર્ચો તો કાઢી નાખે છે. પછી મારી માએ મારા જેવી જ એક છોકરી જોવાનું શરૂ કરી દીધું. મને આ વિશે કંઈ ખબર નહોતી. આ વાતની જાણ મને ત્યારે થઈ કે જ્યારે છોકરીવાળાઓ મને જોવા આવવાના હતા.
સવારે જ્યારે હું કામ ઉપર જતો હતો ત્યારે મારી માએ મને કીધું કે બેટા આજે રજા રાખી દે, છોકરીવાળા તને જોવા આવે છે. આ સાંભળીને હું ખૂબ જ ગુસ્સે થઈ ગયો. છોકરીવાળાઓ મને જોવા માટે આવે છે તેનો મતલબ એમ કે મારી માને તેને તે છોકરી પસંદ જ છે. પછી મેં મારી માને કીધું કે મમ્મી આ બધું શું છે? તે બોલી બેટા હું ઘણા દિવસથી તારા માટે છોકરી શોધું છું. મને આ છોકરી તારા માટે સારી લાગી. આ ખૂબ જ સારા ઘરની છોકરી છે, છોકરી પણ સારું ભણેલી છે. મેં મારી માને પૂછ્યું કે શું તેના ઘરવાળા પૈસાવાળા છે? મમ્મી મને લાગે છે કે તમે મારી વાત ભૂલી ગયા છો. તો તે મને સીધા ખીજાવા લાગ્યા. પછી હું તેને કંઈ કહેવા જાઉં તે પહેલાં જ તો છોકરીવાળાઓ મને જોવા માટે ઘરે આવી ગયા. તેમના અચાનક આવવાથી મને સારું ન લાગ્યું. મેં ઘણો મારી માના પર ગુસ્સો કર્યો, પણ તેનાથી તેના ઉપર કોઈ અસર ન થઈ. હું છોકરીવાળાઓને ખૂબ જ ગમી ગયો. તે ઘર જોઈને હા બોલી ગઈ જતા રહ્યા. મારી માતાનો ખૂબ જ ખુશ હતી, પણ મને આ સંબંધ પસંદ ન આવ્યો, કારણ કે મારે તો અમીર બાપની છોકરી જોઈતી હતી. હું પૈસાની લાલચમાં ખૂબ જ આંધળો બની ગયો હતો અને પૈસા સિવાય કંઈ દેખાતું નહોતું. પણ મારી મા પાસે પૈસા નહીં, પણ લોકોના દિલ જીતવાની હતી. તે છોકરીવાળા ખૂબ જ સારા સ્વભાવના હતા, પણ મારી ઈચ્છા નહોતી કે આ છોકરી સાથે મારો સંબંધ નક્કી થાય. પણ ગમે તે તેમ કરીને મારી માએ મારી સગાઈ તે છોકરી સાથે કરી નાખી અને તે દિવસે જ મારા લગ્નની તારીખ પણ નક્કી કરી નાખી. પણ હું મારા લગ્નથી રાજી નહોતો. મારે હવે ગમે તેમ આ સગાઈ તોડી નાખવી હતી, પણ મારી માએ મારું કંઈ ન સાંભળ્યું. 1 મહિનામાં મારા લગ્નની તારીખ પણ આવી રહી હતી. છોકરીવાળાઓ ખૂબ જ ગરીબ હતા, એટલા માટે અમને આ સંબંધ પસંદ આવ્યો હતો, પણ મારી માએ મારું કંઈ ન સાંભળ્યું. ગમે તેમ કરીને મારી માએ આ લગ્નને છોકરી સાથે કરાવી દીધા. લગ્નના દિવસે હું ખૂબ જ ગુસ્સે હતો, પણ મારું કંઈ ના ચાલ્યું. પણ મેં વિચાર્યું કે હવે ગમે તે છોકરી તેમ કરીને આનાથી છુટકારો તો મેળવવો જ પડશે. મારે ગમે તેમ આ છોકરીની છુટકારો મેળવવો હતો, પણ થોડા દિવસો હું શાંત રહ્યો. લગ્ન વિધિ પૂરી થયા દીધી અને પછી આ છોકરીના છૂટવાનો રસ્તો મળી ગયો. બસ હવે હું ખાલી રાત થવાની જ રાહ જોઈ રહ્યો હતો. મેં મારી યોજના બનાવી લીધી હતી, પણ મને ડર લાગી રહ્યો હતો, કારણ કે કોઈની મારી યોજનાની જાણ પણ થશે તો તેના રૂવાડા ઊભા થઈ જશે. પછી રાત્રે જ્યારે મેં મારી પત્નીને મારા બેડરૂમમાં બેઠેલી જોઈ તો હું સાવ પાગલ થઈ ગયો. હું મારી બનાવેલી યોજના પણ ભૂલી ગયો, જે મેં તેનાથી છુટકારો મેળવવા માટે બનાવી હતી. તે મારી પત્ની જોઈને મને ખૂબ જ ભૂલાઈ ગયું, કારણ કે આજે હું ખૂબ જ સુંદર લાગી રહી હતી. મેં વિચાર્યું કે છોકરી અમીર હોય કે ગરીબ, હવે શું ફરક પડવાનો હતો? મારા લગ્ન તો આનાની સાથે જ થઈ ગયા છે. હું તેને જોઈને સાવ પીગળી ગયો હતો. થોડા દિવસ તો અમે બંને ખુશીથી દિવસ વિતાવી રહ્યા. મારી પત્ની પણ મારાથી ખૂબ જ ખુશ હતી. પણ 1 મહિના પછી મારી પત્નીએ મને પિયર જવાની વાત કરી, તો મેં તેને ખુશી જવા દીધી. જતાં મેં તેને કીધું કે મારી પાસે એક સરપ્રાઈઝ છે તારા માટે. તો મેં કીધું કે આવું તો શું છે, બતાવ મને જલ્દી. તો તેને કીધું કે હું પિયરથી આવીને તમને કહીશ. તો મેં તેને વધારે જોર ના આપ્યું. તે તેના પિયર ચાલી ગઈ. પછી મને મારી બનાવેલી યોજના યાદ આવી અને થયું કે મેં આ શું કરી નાખ્યું. મારે આનાથી ગમે તેમ છુટકારો મેળવવાનો હતો અને હું આનાથી પાછળ પાગલ કેમ થઈ ગયો છું. મને તેના રૂમમાં પ્રેમમાં પડીને અફસોસ થયો હતો, પણ હું મારી યોજના પર બની રહ્યો. મેં વિચારી લીધું હતું કે હવે ગમે તેમ આનાથી છુટકારો લઈને જ રહીશ. પણ મને ખબર નહોતી કે મારી પત્ની મારા સારા દિવસો લાવશે અને મને સરપ્રાઈઝ પણ આપવાની હતી. પણ હું આ બધું સાવ ભૂલી ગયો હતો. હું બસ તેનાથી છુટકારો લેવા જ માંગતો હતો. મારે અમીર ઘરની છોકરી સાથે લગ્ન કરવાના છે. પછી થોડા દિવસો પછી મારી પત્ની તેના પિયરથી પાછી આવી ગઈ. હવે મેં નક્કી કરી લીધું કે ગમે તેમ આનો ઢોંગ ટાળી દઈશ. રાત્રે મારી પત્ની જ્યારે સૂતી હતી ત્યારે હું મારા ઘરના ધાબા ઉપર ગયો. ત્યાં જ સ્ટોરરૂમ પણ હતો. મારી પત્ની કચકચાટ ઊંઘી રહી હતી. મેં ઉપર જઈને વિચિત્ર અવાજો કાઢવાના શરૂ કર્યા. જેવી મારી પત્ની મને શોધતી ઉપર આવી, તેના ઉપર આવ્યા પહેલાં જ હું સ્ટોરરૂમમાં દરવાજાની પાછળ છુપાઈ ગયો. જેવી તે સ્ટોરરૂમમાં દાખલ થઈ તો મેં સીધું તેનું ગળું દબાવી દીધું અને તેના મોઢામાં કપડાનો ડૂચો નાખી દીધો. તો તેનો શ્વાસ સૂંધાવા લાગ્યો અને તે સીધી નીચે પડી ગઈ. મેં તેને ખૂબ જ માર માર્યો અને તે આટલી બધી માર ખાઈને તે મરી ગઈ.
મેં તેને સ્ટોર રૂમમાં જ છુપાવી દીધી, ત્યાં કોઈ જતું નહોતું. હું મારું કામ પતાવીને મારા રૂમમાં આવીને અને સવારે હું રાડો પાડીને બોલવા લાગ્યો કે મારી પત્ની ભાગી ગઈ છે. મારી પત્નીનું બીજા જોડે લફરું હતું. મને એવું લાગતું હતું કે આવું કરવાથી હું મારી યોજનામાં સફળ થઈ જઈશ. મારી પત્ની તેના પ્રેમથી સાથે ભાગી ગઈ છે. આવી ખબર મારા બધા સગા વાલાઓને અને તેના માતા પિતાને પણ પડી ગઈ. હું ખૂબ જ ઉદાસ રહેવાનું નાટક કરવા લાગ્યો. મારામાં શું કમી હતી કે તે મને છોડીને ભાગી ગઈ, પણ હું તો મારા મનમાં ખુશી થઈ રહ્યો હતો. મારો પ્લાન સફળ થઈ ગયો હતો. થોડીવાર પછી મારામાં એક ફોન આવ્યો, પણ તે ફોનને ના ઉઠાવ્યો. પણ મારા 4-5 મિસ કોલ આવ્યા બાદ મેં તે ફોન ઉપાડ્યો અને કીધું કે તમારી પત્નીના નામ ઉપર 2 કરોડની લોટરી લાગી છે, તો તેને કૂપન કોડ લાવીને તમે પૈસા લઈ જઈ શકો છો. આ સાંભળીને મેં મારા હોશ ઉડી ગયા. મેં સીધા જ તેના પિયરમાં ફોન કર્યો તો તેને કીધું કે હા, મારી દીકરી 1 વર્ષ પહેલાં લોટરી નાખી હતી અને તેનો કૂપન કોડ તેના ગળામાં બાંધેલા તાવીજમાં રાખતી હતી. આ સાંભળીને હું સીધો સ્ટોર રૂમમાં ગયો. જેવો જ મેં દરવાજો ખોલ્યો તો મારા હોશ ઉડી ગયા, કારણ કે મારી પત્ની તે સ્ટોર રૂમમાં હતી જ નહીં. હું ખૂબ જ ડરી ગયો હતો. તે સ્ટોર રૂમનો દરવાજો મારી આંખ સામેથી જતો નહોતો. હવે હું શું કરું? મેં વિચાર્યું કે ઘર છોડીને ભાગી જાઉં, પણ મને થયું કે આ મારી ઉપર શક કરશે. મને કોઈ સમજાતું નહોતું કે હવે હું શું કરું. મને લાગતું હતું કે આ મોટી ભૂલ કરી નાખી છે. મેં મારી આટલી સુંદર પત્નીને ખોઈ દીધી હતી. મારી માએ મને કીધું કે કેમ હજી સૂતો નથી. રાતના 12 વાગી ગયા હતા. મને થયું કે મારી માને પણ મારા ઉપર શંકા જતો હતો. મને કહેવા લાગી કે તું કેમ આટલો ડરેલો લાગે છે? બધું ઠીક તો છે ને? જે પણ હોય તે મને સાચું સાચું બોલી દે. તારી પત્ની ક્યાં છે? તેને શું કર્યું છે? તેની સાથે મારી માના આવા સવાલોથી મારી બોલતી બંધ થઈ ગઈ હતી. મારી માએ મારી ઉપર શક જતો હતો. હવે અહીંયાથી જાઉં તો જાઉં ક્યાં? પછી મારે ના છુટકારે મારી માને બધી હકીકત કહેવી પડી. મેં મારી માને બધું કહી દીધું. આ વાત સાંભળીને મારી મા રડવા લાગી. થોડી વાર તે એક કંઈ ના બોલી, પણ પછી તેણે મને કીધું કે તારી પત્ની કોઈ જાદુગર છે. હું ગમે તેમ કરીને ઘરેથી ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, તો મારી માએ મને કીધું કે તું કંઈક એવું પગલું ના પડતો જેથી કરીને મુસીબત તારા ઉપર આવે. મેં મારી માની વાત ના સાંભળી, પણ જ્યારે ઘરેથી નીકળતો હતો ત્યારે અચાનક મારા ફોનમાં મારા સાસરિયાવાળાનો ફોન આવ્યો. જેવો મેં ફોન ઉપાડ્યો તો એ સાંભળીને પણ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. સીધો દરવાજો ખખડાવવાનો અવાજ આવ્યો. મેં દરવાજો ના ખોલ્યો, પણ તે લોકો દરવાજો તોડીને અંદર આવી ગયા. તેની સાથે પોલીસ પણ ઘરની બહાર આવી ગઈ હતી. દરવાજા ઉપર મારા સાસરિયાવાળા સાથે પોલીસ પણ ઊભી હતી. થોડી વાર પછી પાછળથી મારી પત્ની પણ આવી. તે જોઈને મારી માની ચીસ નીકળી ગઈ. પછી મને મારી માની વાત યાદ આવી કે તારી પત્ની કોઈ એક જાદુગર છે. હું આ વિચારીને ડરી રહ્યો હતો. મારા સસરાએ મને ફોનમાં એમ કીધું હતું કે હું તમારી ભાગી ગયેલી વહુને લઈને પાછો આવું છું. ત્યારે મારી પત્ની સહી સલામત તેના પપ્પા સાથે ઊભી હતી. પણ મને યાદ આવ્યું કે તે તો મેને મારી નાખી હતી અને તે અત્યારે અહીંયા ઊભી છે. પછી મારા સસરાએ મને કીધું કે બેટા, અમને માફ કરી દે. હવેથી અમારી દીકરી આવું નહીં કરે, ત્યાંથી જવાબદારી અમારી છે. પણ મને કંઈ સમજાતું નહોતું. મને કંઈ સમજાતું નહોતું હતું કે આ બધા મને તેની દીકરીના ખૂનના આરોપમાં પકડવા આવ્યા છે. પણ આવું કંઈ થયું નહીં. તે લોકો મારી પત્નીને મારી પાસે જ મૂકીને પોલીસને લઈને જતા રહ્યા. પછી મારી પત્ની પણ મારી સાથે મારા રૂમમાં આવી ગઈ. પછી મેં તેને બધી વાત શરૂ કરી. મારી પત્નીએ કીધું કે તમે આ બધા એમ જ વિચારતા હશો કે એક મરેલી સ્ત્રી પાછી જીવિત કેમ થઈ ગઈ. તમે એમ લાગતું હશે કે હું કોઈ જાદુગર છું, પણ એવું નથી. જ્યારે તમે મારી સાથે લગ્ન કર્યા તે મને પણ તમારી ગરીબી જોઈને ચિંતા લાગતી હતી. આટલા માટે મેં લોટરી નાખી હતી. મને થયું કે જો હું લોટરી જીતી જઈશ તો તમને સરપ્રાઈઝ આપીશ. મને એવું હતું કે તમારી ફોન ઉપર આવશે તો તમને વધારે ખુશી થશે, પણ તે પહેલાં જ તમે મને જાનવરોની જેમ મારવા લાગ્યા. પછી મેં સીધું મરવાનું નાટક કર્યું હતું. મેં મારો શ્વાસ રોકી દીધો જેથી તમે એમ લાગે કે હું મરી ગઈ છું. પછી તમે જેવા સ્ટોર રૂમમાંથી બહાર ગયા એટલે હું ત્યાંથી નીકળીને મારા પિયર જતી રહી.
મેં મારા ઘરે બધાને મારી આવી હાલત જોઈને પણ જાણ કરીને બધાને મનાવી લીધા. બાકી તે તમારા ઘરે આવતા જ દેતા. પણ મને મારી ગરીબીની ચિંતા હતી. અને બીજી વાત એ હતી કે હું તમારા બાળકની મા બનવાની છું. હું ખાનદાની છું, આટલા માટે પછી પાછી આવી છું. બાકી તમે જ વિચારો, આવું બધું થવાથી કોણ પાછું આવે? મારી પત્નીના મોઢેથી આવું સાંભળી મને ડરાઈ ગયું. હું તેના પગમાં પડી ગયો, માફી માંગવા લાગ્યો. મને સમજાઈ નહોતું કે આ શું કરી નાખ્યું. મેં વિચાર્યું પણ નહોતું કે મારી પત્ની મારી આટલી બધી ચિંતા કરે છે. બાકી હું તો એમ જ વિચારતો હતો કે મારે લગ્ન એક અમીર છોકરી સાથે કરવાના છે. પણ આ મારી પત્નીએ જ મને અમીર બનાવી દીધો હતો. મારી પત્ની સાથે આવું કરવાથી મને ખૂબ જ અફસોસ થયો. પછી મેં મારી પત્નીને પ્રોમિસ કર્યું, હવેથી હું તારા બધા જ સુખ દુઃખમાં તારો સાથ આપીશ. મિત્રો, જીવનમાં તમને કોઈ પણ સાચો જીવનસાથી મળે તો તેની ઇજ્જત કરતા શીખો. બાકી પૈસાની લાલચમાં તો તમે તમારા વર્તમાનને પણ ખોઈ બેસશો. ધન્યવાદ.